Friends, last time we discussed simple present tense. Today we are going to discuss simple past tense. My dear friends, simple present tense, simple past tense and simple future tense. These are the basic tenses to learn English language. My dear friends, આ ટેન્સ શીખવું એટલા માટે જરૂરી છે કારણ કે 9મા અને 10મા ધોરણની બધી ટેક્સ્ટ બુકના બધા જ પાઠના પ્રશ્નોના જવાબ આ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપવાના હોય છે. મોટાભાગના પાઠ પણ યુનિટ્સ છે, બધા રીડ્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલા છે. કોઈ પણ કાળ શીખવો હોય તો સૌપ્રથમ આપણે મિત્રો એનો ઉપયોગ આપણને આવડવો જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ જેને અંગ્રેજીમાં યુઝ એટલે ઉપયોગ, યુઝીસ છે એ નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. નજીકના ભૂતકાળમાં એટલે કે એક ગઈકાલે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા વર્ષે તેવું ચાલે. ઘણા વર્ષો પહેલાં બનેલી ઘટના છે એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ વચ્ચે એટલો ફરક છે. તો મિત્રો, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એમને પોતાના ટુ બીના રૂપ છે જ નહીં, એટલે ટુ બીના રૂપથી એને ઓળખી શકાતો નથી. મિત્રો યાદ રાખજો, અંગ્રેજી ભાષામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એ સૌથી કઠિન છે. શું કામ? કારણ કે આ બંને કાળને પોતાના ટુ બીના રૂપ નથી. તો એને ઓળખી કઈ રીતે શકાય? તો મિત્રો, એને ઓળખવા માટેના કેટલાક ચાવીરૂપ શબ્દો હોય છે. આ ચાવીરૂપ શબ્દોને અંગ્રેજીમાં કીવર્ડ્સ કહેવાય છે. જે વાક્યોમાં આ ચાવીરૂપ શબ્દો હોય તે વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે તેમ કહેવાય. તો મિત્રો, આ ચાવીરૂપ શબ્દો છે કયા કયા? આ કીવર્ડ્સ છે યસ્ટરડે, જેનો અર્થ થાય છે ગઈકાલે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ દિવાળી વેકેશન, લાસ્ટ સમર વેકેશન, એક્સેટ્રા એક્સેટ્રા. લાસ્ટ એટલે ગયેલું, યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, વગેરે વગેરે કહી શકાય. એવી જ રીતે મિત્રો, પ્રીવિયસ ડે એટલે ગઈકાલે, ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે. એ જ રીતે ધ પ્રીવિયસ વીક છે, પ્રીવિયસ મંથ છે, પ્રીવિયસ યર છે. એવી જ રીતે અગો એટલે પહેલાં, લોંગ અગો, વાર્તાની શરૂઆત મોટાભાગે આનાથી થતી હોય છે. તો એ શબ્દ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. તો મિત્રો, આ શબ્દો જે વાક્યના છેડે અથવા વાક્યની અંદર હોય તે વાક્યો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે તેમ કહેવાય. તો મિત્રો, કોઈ પણ કાળ શીખવો હોય તો એમની સાથે સાથે આપણને એ કાળની વાક્ય રચના પણ આપણને આવડવી જોઈએ. તો અહીંયા કેટલીક વાક્ય રચના આપી છે. આ વાક્ય રચનાને અંગ્રેજીમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં વાક્ય રચના કહેવાય છે. તો વાક્ય રચના કઈ રીતે બને છે? વિધાન વાક્યની વાક્ય રચના તો કે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને વત્તા કર્મ. જે મિત્રો અંગ્રેજી જાણે છે ને ખ્યાલ છે કે ક્રિયાપદના 3 પ્રકાર છે: ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. એમને જુદી ભાષાની અંદર V1, V2 અને V3 પણ કહેવાય છે. વર્બ 1, વર્બ 2, વર્બ 3. તો અહીંયા જે વપરાય છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એમાં V2 નો ઉપયોગ થાય છે, પણ મેં લખ્યું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો મિત્રો, એને અંગ્રેજીમાં કઈ રીતે લખી શકાય? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. આ અગત્યનું છે મિત્રો, આ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ. મિત્રો, આ ક્રિયાપદના રૂપો તમારે પાકા કરવા રહ્યા. જો એ તમને આવડશે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડશે. તો મિત્રો, પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ વત્તા ઓબ્જેક્ટ એટલે કર્મ. તો મિત્રો, આ વાક્ય રચના મૂળભૂત વાક્ય રચના છે. આ વાક્યને કઈ રીતે લખી શકાય તો એના ઉદાહરણો આપણે જોવા પડે. તો અહીં કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે. એક્ઝામ્પલ્સને ગુજરાતીમાં ઉદાહરણો કહેવાય છે. પહેલું ઉદાહરણ મેં લખ્યું છે, એમાં લખ્યું છે નિશાન વેન્ટ ટુ ધ ટેમ્પલ યસ્ટરડે. આમાં 2 શબ્દો અગત્યના છે. એક યસ્ટરડે છે, સાદો ભૂતકાળ સૂચવે છે, અને બીજું ક્રિયાપદ છે, એને ગોનું ભૂતકાળનું રૂપ શું છે? વેન્ટ લખ્યું છે. એટલે ગઈકાલે નિશાંત મંદિરે ગયો હતો, આમ લખાય. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ
તો કે ધ્રુવી પ્લેડ ખોખો લાસ્ટ વીક. જો આ બીજો શબ્દ કીવર્ડ છે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ સન્ડે. તો ધ્રુવી ગયા અઠવાડિયે ખોખો રમી હતી. તો જો આ ગોનું વેન્ડ થયું, પણ અહીંયા પ્લેનું શું થયું? પ્લેડ. ઈડી પ્રત્યય લાગ્યો. તો એના માટે આપણે નિયમો શીખવા પડશે. તો ત્રીજું વાક્ય જોઈએ કે કમલ સર ટોટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ધ પ્રીવિયસ ડે. તો આમાં બે શબ્દો છે, ટોટ, TAUGHT, ટીચનું ભૂતકાળનું રૂપ, ટોટ, અને ધ પ્રીવિયસ ડે એટલે ગઈકાલે. મિત્રો એમણે શું શીખવ્યું હતું? વિજ્ઞાન શીખવ્યું હતું. તો મિત્રો આ ભૂતકાળનું રૂપ પાછું આપણને આવડવું જોઈએ. ચોથા વાક્યમાં જોઈએ વિનોદ સર સેંગ ક્લાસિકલ સોંગ. સેંગ ક્લાસિકલ સોંગ લાસ્ટ સન્ડે. તો સિંગનું ભૂતકાળનું રૂપ શું થયું? સેંગ. અને લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે. તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે. જ્યારે સાદા ભૂતકાળમાં આવો કોઈ નિયમ નથી. કોઈ પણ કરતા હોય, પહેલો પુરુષ એક વચન હોય, બહુવચન હોય, બીજો પુરુષ એક વચન હોય, બહુવચન હોય, ત્રીજો પુરુષ એક વચન હોય કે બહુવચન હોય, એમના પછી હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે આવે અને આવે. તો મિત્રો આ કાળના વાક્યને નકાર કેમ બનાવી શકાય? આ કાળના વાક્યને પ્રશ્નાર્થક કેમ બનાવી શકાય? આ કાળના વાક્યના પ્રશ્નોને જવાબ કેમ આપી શકાય? એની વાત હવે આપણે ચર્ચા. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાત કરતા હતા અને તેમાં વાક્ય રચના આપણે શીખ્યા હતા. પણ એનાથી આગળ આપણે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સના વિધાન વાક્યો, નકાર વાક્યો, ઉલટ પ્રશ્ન અને પ્રશ્નાર્થક વાક્યો. આ ચાર પ્રકારના વાક્ય રચના જો આપણને આવડે તો આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડ્યો તેમ કહેવાય. તો અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સના વિધાન વાક્યને કેમ લખાય છે? તો કે એસર્ટિવ સેન્ટેન્સ, અંગ્રેજીમાં એને ASSERTIVE, એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્ય કહેવાય છે. આ વિધાન વાક્યોની ડેફિનેશન શું છે, વ્યાખ્યા? તો કે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, એ કર્તા પછી નામ પણ હોઈ શકે, સર્વનામે હોઈ શકે, એ એક વચન પણ હોઈ શકે, બહુવચન પણ હોઈ શકે, પણ કર્તાથી થતું હોય અને તે વાક્યના છેડે પૂર્ણ વિરામ હોય. મિત્રો પૂર્ણ વિરામ, જે વાક્યની શરૂઆત કર્તાથી થાય અને છેડે પૂર્ણ વિરામ આવે એવા વાક્યોને વિધાન વાક્ય કહેવામાં આવે છે. મિત્રો વિધાન વાક્ય, જેને અંગ્રેજીમાં એસર્ટિવ સેન્ટેન્સ કહે છે. આ વાક્યો છે એ મિત્રો ત્યારે આવડ્યા કહેવાય કે જ્યારે આપણને એના એક્ઝામ્પલ્સ પાઠ વાંચતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ એસર્ટિવ સેન્ટેન્સીસ છે. દાખલા તરીકે મેં લખ્યું છે નિશાંત એટ મેંગોઝ લાસ્ટ વીક. આ વાક્યની શરૂઆત નિશાંતથી થઈ એટલે કે નામથી થઈ, સબ્જેક્ટથી થઈ, અને વાક્યના છેડે પૂર્ણ વિરામ આવ્યું. કર્તાથી વાક્યની શરૂઆત થઈ અને છેડે પૂર્ણ વિરામ આવ્યું એટલે એને વિધાન વાક્ય કહેવાય છે. બધા જ કાળની વાક્ય રચનામાં કર્તાથી શરૂઆત અને પૂર્ણ વિરામથી અંત આવતો હોય તેને વિધાન વાક્ય કહેવાય છે. તો સાદા ભૂતકાળના વાક્ય શીખવામાં આપણને કોઈ મુશ્કેલી પડતી નથી. બીજું વાક્ય જોઈએ, હિમાલય આ કર્તા છે. પ્લેડ ન્યૂ ફિલ્મ હિમાલય વોચ ન્યૂ ફિલ્મ યસ્ટરડે. તો હિમાલયે ગઈકાલે નવી ફિલ્મ જોઈ હતી. તો હિમાલય એટલે કે કર્તાથી શરૂઆત થઈ અને પૂર્ણ વિરામથી અંત આવ્યો એટલે આ વિધાન વાક્ય થયું. મિત્રો અહીંયા જગ્યા અને સમયના અભાવે મેં બે ઉદાહરણ લીધા છે, પણ યુ કેન રાઇટ ડાઉન 10 સેન્ટેન્સીસ. આવા 10 વાક્યો તમારે લખવાના છે અને 10 વાક્યની અંદર ક્રિયાપદ જુદું હોવું જોઈએ. એકને એક ક્રિયાપદ ચાલશે નહીં. આ બાકી નોટમાં લખવાનું છે તમારે પાછું, મિત્રો ભૂલતા નહીં. એમના પછી જોઈએ આ જ કાળના નકાર વાક્યો, જેને નેગેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. આ નેગેટિવ સેન્ટેન્સીસને ગુજરાતી થાય છે નકાર વાક્ય. એની પણ ડેફિનેશન આપણે જોઈ લઈએ. જે વાક્યમાં નકાર ભાવ સૂચવતા, જેમાં નકાર ભાવ હોય, ના, નહીં કે કદી નહીં, એટલે લખ્યું છે નો, નોટ કે નેવર. જે વાક્યમાં
નો, નોટ કે નેવર જેવા નકારવાચક શબ્દો હોય તેવા વાક્યને નેગેટિવ સેન્ટેન્સ કહે છે. એને ગુજરાતીમાં નકાર વાક્યો કહેવામાં આવે છે. પણ યાદ રાખજો, એ વાક્યની અંદર શું હોવું જોઈએ? નો, નોટ કે નેવર. જે વાક્યની અંદર આ ત્રણ શબ્દો હોય નકારવાચક, એ નકાર વાક્યો. પણ મિત્રો, આ વાક્ય શીખવા ખૂબ જરૂરી એટલા માટે છે કારણ કે જ્યારે તમે નો, નોટ કે નેવરનો ઉપયોગ કરો છો ત્યારે વાક્યની અંદર કેટલાક ફેરફારો થાય છે. જો એ ફેરફાર નહીં આવડે તો તમારું વાક્ય ખોટું પડશે. તો મિત્રો, એ ઉદાહરણ જોઈએ તો આપણને ખ્યાલ આવશે. આરતી વેન્ટ ટુ ધ સોમનાથ. આરતી વેન્ટ ટુ સોમનાથ. આરતી સોમનાથ ગઈ હતી. મિત્રો, હવે તમે આગળ આપણે અભ્યાસ કરતા જઈએ એમ હવે યસ્ટરડે ન હોય તેમ છતાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય કયા કાળમાં છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. શેને આધારે ખ્યાલ આવ્યો? ક્રિયાપદને આધારે. આ ક્રિયાપદ કયા કાળમાં છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો આનું ગુજરાતી થાય છે આરતી સોમનાથ ગઈ હતી. તો મારે એમ કહેવું છે કે આરતી સોમનાથ ગઈ હતી પણ દ્વારકા નહોતી ગઈ. તો અહીંયા મેં વાક્ય લખ્યું છે આરતી ડીડ નોટ ગો. હવે વેન્ટનું શું થઈ ગયું? ગો થઈ ગયું. વેન્ટનું શું થયું? ગો. શું કામ થયું? તો એની નોંધ આપણે જોઈએ કે આરતી ડીડ નોટ ગો ટુ દ્વારકા. એ દ્વારકા નહોતી ગઈ. તો મિત્રો જુઓ, એની ખાસ નોંધ, સૌથી અગત્યની બાબત તમારે યાદ રાખવી પડશે. મિત્રો, આ સૌથી અગત્યની નોંધ છે. તમારે યાદ રાખવું પડશે, નોંધી લેવું પડશે, હાઇલાઇટ કરવું પડશે. આ નોંધ એવી છે કે સાદા ભૂતકાળના વાક્યને નકાર બનાવવા માટે સહાયકારી ક્રિયાપદ ડીડ વપરાય છે. ડીડ. આ ડીડ વપરાય છે માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં. મિત્રો, યાદ રાખજો, બીજા એક પણ કાળની અંદર ડીડ વપરાતું નથી. ડીડ વપરાય છે વાક્યમાં. જ્યારે ડીડ વપરાય એના પછી, હવે બરોબર યાદ રાખજો, ડીડ વપરાયા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ આવે છે. જોઈએ પાછું ઉદાહરણ. આરતી વેન્ટ ટુ સોમનાથ. તો આરતી ડીડ નોટ. આ ડીડ વપરાયું પછી વેન્ટનું મૂળ રૂપ કેવું થયું? ગો. શું થયું? ગો. એટલે મૂળ રૂપ આવ્યું. મિત્રો, આ બરોબર યાદ રાખવું પડશે. એટલી વસ્તુ સરસ રીતે મેં એક ઉદાહરણ લખાયું. આવા 10 ઉદાહરણ તમારે તમારા નામના, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, મિત્રોના નામના લખવાના. 10 વાક્યોની અંદર ક્રિયાપદ જુદું વાપરવાનું અને 10 વાક્યોના નકાર વાક્યો બનાવવાના. દાખલા તરીકે આપણા ક્લાસની અંદર આરતી છે, તમે આરતી વિશે લખ્યું, પણ એ સિવાયના અનેક નામ છે. ધ્રુવી છે, દેવેન્દ્ર છે, માહી છે, સ્મિત છે. તો માહી એટ એપલ. માહી ડીડ નોટ ઈટ બનાના. સચિન પ્લેડ ક્રિકેટ. સચિન ડીડ નોટ પ્લે ખોખો. જો, તો આવા તમે 10 વાક્યો લખી શકશો. આવા કેટલા વાક્યો? 10. એટલે 10 દૂને 20 વાક્યો થશે. આ બાકી નોટમાં તમારે લખવાના છે. હવે પછી પાછા આપણે પ્રશ્નાર્થક વાક્યો એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ઉલટ પ્રશ્નોની ચર્ચા પાછા કરીએ. મિત્રો, આપણે આગળ વિધાન વાક્ય અને નકાર વાક્યો શીખ્યા. એના આગળના ક્રમની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, જેને ઉલટ પ્રશ્નો કહેવામાં આવે છે, તો એની ડેફિનેશન પહેલાં જોઈ લઈએ કે જે વાક્યની શરૂઆત ટુ બીના રૂપથી થતી હોય તો તેને ઉલટ પ્રશ્ન કહેવાય છે, જેને અંગ્રેજીમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવામાં આવે છે. પણ મિત્રો, અહીંયા મુશ્કેલી એવી છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સને પોતાના ટુ બીના રૂપ નથી. તો આ અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખીએ છીએ, તો એના ઉલટ પ્રશ્નો કેમ લખાશે? તો સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉલટ પ્રશ્નોની શરૂઆત ડીડથી થાય છે. બરોબર યાદ રાખજો મિત્રો, આ ડીડ છે એ ડીડથી થાય છે અને ડીડથી શરૂ થતું હોવાને કારણે જ્યારે વાક્યની અંદર ડીડથી શરૂ થાય તો એના પછી આવતું ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ બરોબર યાદ રાખજો. સાદા ભૂતકાળના વાક્યને ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ફેરવીએ છીએ ત્યારે વાક્યમાં ડીડ વપરાય છે અને ડીડ વપરાયા પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે.
એના એક્ઝામ્પલ લઈએ મિત્રો. આમ સરળતાથી નહીં શીખી શકાય, એના માટે કેટલાક ઉદાહરણ લેવા પડશે. તો અહીં પહેલું ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ્સ છે કે ડીડ મહર્ષિ ગો ટુ USA યસ્ટરડે. તો તમે જોઈ શકો છો કે ડીડ આવ્યું. શું ગઈકાલે મહર્ષિ USA ગયો હતો? તો ડીડ આવ્યું. ખરેખર તો સાદા ભૂતકાળની અંદર વેન્ટ આવવું જોઈએ, પણ ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ આવ્યું. બરોબર યાદ રાખજો મિત્રો. એવી જ રીતે જુઓ બીજું ઉદાહરણ, ડીડ માધવી. માધવી મહર્ષિ આ બધા નવની અંદર ભણે છે, આપણા વિદ્યાર્થીઓ છે. તો ડીડ માધવી જો ઈટ એન એપલ લાસ્ટ વીક. આ લાસ્ટ વીક છે ભૂતકાળ સૂચવે છે, તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવવું જોઈએ, પણ નથી આવ્યું. શું કામ? કારણ કે વાક્યની શરૂઆત શેનાથી થઈ? ડીડથી થઈ. જ્યારે વાક્યની અંદર ડીડ સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ થાય ત્યારે એ વાક્યની અંદર ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે મિત્રો. કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. બરોબર યાદ રાખજો. સમયના અભાવે આપણે વધારે ઉદાહરણ નથી લીધા, અહીંયા 2 ઉદાહરણ લીધા છે. આવા 10 ઉદાહરણ તમારે પાકી નોટમાં લખવાના છે. જે વાક્યની શરૂઆત ડીડથી થતી હોય અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય. પણ યાદ રાખજો, દર વખતે ક્રિયાપદ જુદું હોવું જોઈએ, એકને ક્રિયાપદ ચાલશે નહીં. એમના પછીનો છેલ્લો ક્રમ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર, એટલે કે સાદા ભૂતકાળનો છેલ્લો પ્રકાર છે, એને પ્રશ્નાર્થક વાક્ય કહેવાય છે. આ પ્રશ્નાર્થક વાક્યને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. કેવું કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થક વાક્ય. મિત્રો યાદ રાખજો, ઇન્વર્ઝન ક્વેશ્ચન અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વચ્ચે ફરક છે. બંને પ્રશ્નાર્થક, પણ ઇન્વર્ઝન ક્વેશ્ચનની શરૂઆત ડીડથી થાય છે, જ્યારે ઇન્ટ્રોગેટિવ વાક્યની શરૂઆત WH થી થાય છે. જુઓ અહીંયા, જે વાક્યની શરૂઆત WH એટલે શું? તો કે હુ, વોટ, વેન, વેર, વાય, હુઝ, હુમ, હાઉ મેની, હાઉ મચ, આવા શબ્દોથી થતી હોય તો તેવા વાક્યોને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે, જેને ગુજરાતીમાં પ્રશ્નાર્થક વાક્યો કહે છે. બરોબર યાદ રાખજો. તો મિત્રો અહીંયા મેં ઉદાહરણ લીધા છે. પહેલું ઉદાહરણ છે, હુ વેન્ટ ટુ USA ધ પ્રીવિયસ મંથ. હુ વેન્ટ, તો આ હુ છે WH. મિત્રો આ કર્તાના સ્થાને આવવાને કારણે આમાં ડીડ આવતું નથી. હુ વાળા એક જ વાક્યમાં ડીડ આવતું નથી. પણ પછીનું વાક્ય જુઓ કે વોટ ડીડ, આ વોટથી શરૂ થયું અને ડીડ માહેનુર ઈટ યસ્ટરડે. તો જુઓ, ગઈકાલે માહેનુરે શું ખાધું હતું? તો મિત્રો આ વાક્યની અંદર ડીડ વપરાયું, એને કારણે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, ભૂતકાળનું રૂપ આવતું નથી. બરોબર યાદ રાખજો. એવી જ રીતે વેર ડીડ નિસર્ગ લીવ, વોટ ડીડ નિસર્ગ લર્ન યસ્ટરડે, વાય ડીડ નિસર્ગ કમ લેટ યસ્ટરડે. યુ કેન ટેક લોટ ઓફ એક્ઝામ્પલ્સ. તમારે આવા 10 ઉદાહરણ લખવાના છે. અહીંયા મેં 2 ઉદાહરણ આપ્યા છે, આવા 10 ઉદાહરણો લખવાના છે. દર વખતે WH જુદો હોવો જોઈએ, એકને એક ચાલશે નહીં. અને બરોબર યાદ રાખજો કે ડીડ વપરાયા પછી ક્રિયાપદનું કેવું રૂપ આવવું જોઈએ? મૂળ રૂપ આવવું જોઈએ. મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવો હશે ત્યારે તમને ક્રિયાપદના મૂળ રૂપ, ભૂતકાળના રૂપ અને ભૂતકૃતના રૂપ આવડવા જોઈએ. જોઈ ના આવડે તો મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી શકાય નહીં. તો ફરી વખત મિત્રો આ બધું બાકી નોટમાં લખવાનું છે અને ફરી વખત પાછા ક્રિયાપદના ભૂતકાળના રૂપ, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને